ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે ગુરુવારે કારતક અમાસના પવિત્ર દિવસે 19મા વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવામાં આવી। આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વ્હેલ શાર્કને બચાવીને સુરક્ષિત દરિયામાં પાછી મોકલવાના અભિયાનની સફળતાનો છે। આ વર્ષે આ વિશેષ કાર્યક્રમ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે યોજાયો। આ સકારાત્મક અભિયાનના પરિણામે અત્યાર સુધીમાં 1000થી વધુ વ્હેલ શાર્કને સફળતાપૂર્વક બચાવીને સુરક્ષિત રીતે દરિયામાં છોડવામાં આવી છે। એક સમયે જ્યાં વિશ્વની સૌથી મોટી માછલીનો શિકાર થતો હતો, ત્યાં હવે માછીમારો પોતે જ તેના સંરક્ષક બનીને ઉભરી આવ્યા છે। આ પરિવર્તન પાછળ રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિ અને માછીમારોનો સહયોગ મુખ્ય છે। વ્હેલ શાર્કને બચાવતી વખતે જાળને નુકસાન થાય તો માછીમારોને ₹50,000 સુધીનું વળતર આપવાની જોગવાઈ કરવામાં આવી છે। જે રીતે બેટી બચાવો બેટી પઢાઓ યોજના છે, એ રીતે દરિયાઈ જીવસૃષ્ટિના રક્ષણ માટે કરીને વ્હેલ માછલીને બચાવવા માટેનું આ કાર્યક્રમ ચાલુ કર્યો કે ભાઈ ઝાડમાં ફસાઈ જાય તો પહેલાં માછીમારોને નુકસાન થતી કે ભાઈ ઝાડ ફાટી જાય કે જે થાય એ બધી નુકસાન આવતી, અને સરકાર દ્વારા જે આ વસ્તુ ચાલુ કરી અને એ માછીમારોને જે નુકસાન થાય એનું ભરપાઈ કરી આપવામાં આવે છે। તો બીજી તરફ રાજ્યના સંતો ધર્મગુરુ દ્વારા વ્હેલ શાર્કને દરિયાની દીકરી તરીકે ઓળખ આપીને આ અભિયાનને સાંસ્કૃતિક અને ભાવનાત્મક આધાર આપ્યો। પછી તો માછીમારોનું દિલ પીગળી ગયું। વ્હેલ કે શાર્કને કારણે માછીમારોને પોતાની જાળ તૂટે તો પણ વાંધો નથી, ₹50,000નું વળતર મળે છે। પણ વાત પૈસાની નથી, વાત હવે લાગણીની છે। વેલમાં જ ને જાળમાં ફસાઈ જાય ને ત્યારે વધારે નુકસાન થયું તો સરકાર વધારે સબસિડી આપે છે। કેટલી આપે છે? આપણે 10,000 ₹15,000 આપ્યા છે। ગુજરાતનો આ પ્રયાસ માનવ અને પ્રકૃતિ વચ્ચેના સંવાદિતાનું એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે, જે અન્ય દરિયાકાંઠાના વિસ્તારો માટે અનુકરણીય છે।